हाय फ्रेंड्स, आज આપણે બનાવશું દેશી ચણાનું શાક। તો આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। ચપટી આપણે રાઈ એડ કરી છે। હવે આપણે ચપટી જીરું એડ કરશું। તો રાઈ સતળાઈ ગઈ છે, પછી આપણે જીરું એડ કર્યું છે। ચપટી આપણે હિંગ એડ કરશું। એક તમાલપત્ર અને સૂકું લાલ મરચું એડ કરશું। હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું અને તેલમાં આપણે સાતળી લેશું। તો આદુ મરચાં લસણ સરસ રીતે સતળાઈ જાય પછી આપણે બારીક કટિંગ કરેલો કાંદો લીધો છે। 2 નંગ કાંદા છે, તેને ચોપરમાં એકદમ સરસ બારીક કટિંગ કરી લેવાના છે આ રીતે, એટલે ગ્રેવી સરસ થાય। તો આપણે કાંદા છે તેને તેલમાં સાતળી લેવાના છે। હવે આપણે આમાં મસાલા કરી લેશું। તો આપણે ચપટી હળદર એડ કરશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું। તો આપણે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાના। જો તમે એડ કરતા હોય તો તમે કરી શકો છો તમારી ચોઈસ પ્રમાણે, પણ મેં અત્યારે ગરમ મસાલો એડ નથી કર્યો। આ રીતે સરસ એવા કાંદા સતળાઈ જઈને પછી આપણે બારીક કટિંગ કરેલા ટમેટાં છે તે આપણે એડ કરવાના છે। આ રીતે ચોપરમાં મેં એકદમ બારીક કટિંગ કરી લીધા છે। આને પણ આપણે તેલમાં સાતળી લેશું। આ રીતે કરવાથી શાકની ગ્રેવી છે તે સરસ થાય છે અને શાકનો ટેસ્ટ પણ સરસ આવે છે। હવે આપણે આને થોડી વાર માટે ઢાંકીને રહેવા દેશું। 3 થી 4 મિનિટ માટે। તો 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણે ચેક કરી લેશું। આ રીતે હલાવી લેવાનું। તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે તે થોડી હજી આપણે કૂક કરશું। આમાં 2 થી 3 મિનિટ માટે ફરીથી આપણે ઢાંકી અને રહેવા દેશું, એટલે ગ્રેવી સરસ એવી એકરસ થઈ જાય। તો જોઈ શકો છો કે તેલ છે તે ઉપર સરસ એવું છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ સરસ રીતે સતળાઈ ગઈ છે। આ રીતે કરવાથી શાકનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે છે, શાક ટેસ્ટી બને છે। તો આ ટ્રીકથી તમે બનાવશો ને તો તમારું શાક પણ સરસ બનશે। હવે આપણે દેશી ચણા છે તેને મેં બાફી લીધા છે, તે એડ કરી દઈશું। થોડું મીઠું નાખી અને મેં ચણાને બાફી લીધા છે। આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। જો તમારું પણ દેશી ચણાનું શાક ફેવરેટ હોય તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો। હવે આપણે આમાં થોડું પાણી એડ કરશું। સરસ રીતે મિક્સ કરી અને આપણે થોડું પાણી એડ કરવાનું છે। હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું, હલાવી લેશું। હવે આપણે આને ઢાંકી દઈશું થોડી વાર માટે। તો ઘરમાં જો ક્યારેય શાક ન હોય ને તો આ રીતે તમે બનાવશો ને તો રોટલી પણ ઓછી પડશે અને નાનાથી લઈ મોટા બધાને ભાવશે। ગરમ મસાલો પણ આપણે એડ નથી કર્યો, કારણ કે ગરમ મસાલા વગર જ આ શાક એટલું ટેસ્ટી બને છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય। તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું આપણું દેશી ચણાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઉપરથી લીલા ધાણા છે તે સર્વ કરી દઈશું અને આને આપણે હલાવી લેશું। તો ફ્રેન્ડ્સ, તમને થોડી પણ મારી મહેનત ગમી હોય ને તો રેસીપી એન્ડ સુધી ચોક્કસથી જોજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। અને તમે કયા સિટીમાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટ કરજો। તો તૈયાર છે દેશી ચણાનું શાક। તો મસ્ત મજાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। થેન્ક યુ ફોર વોચ।